સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 9 કેશવનગર વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ કે ગોહિલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી બોલવા લઈ જવાના છે કારણ કે શબ્દ થઈ જાય આમ તો જોવાયા કોઈ એટલે સેટ નહીં તમને ખવડાવે બે જણાને ના પૈસા મે તો છેલ્લા પડ્યા હોય છેલ્લા પૈસાની વાત ન કરો બેન ના પાવજ કેન આવ્યો એમને આ થોડું એકલી આમ આવો એકલી દાડી ગયો એક વસ્તુ જાય દેતા બીજી તમે બોલો પાણી હોતે ના આવે છે મારા ઘરની મન બીજી છે પાણી આવે હાલે મત છે બીજી લાગ બોલે મત આવે છે આજે તમારે આ જેટલું જાય અમારે આખા ઘરનું ગામ આવે છે જેટલા આવે એટલા એમ જ કે તમને આમ કરી દેશું આમ કોઈ કાઈ કરી કાઈ કરતા જ નથી એમ થાત છે એક રૂપિયો સહાય નહીં ગટર ને અમારે ખાત ધરનું છે એમ વાત કરો માટે હું રજૂઆત કરી તમારે જે આ વસાહત હોય ને સાંભળો ગટર લાને જોઈતી છે તમારા વસાહત માટે પણ પૈસા આવે છે સરકાર પાસેથી એની હું રજૂઆત કરી લાઇટ પાણી ગટર રસ્તા તમામની હું રજૂઆત કરીશ તમે કાંઈ ચિંતા ન કરો હું એકતા સોસાયટીમાં જોઉં છું મારો નંબર આપતો જાય ઈશ્વરભાઈ દીપીભાઈ મારો નંબર હું કદાચ કોર્ટમાં આવું બકાલું લેવા તો એકતા સોસાયટીમાં બેસવા આવતી પાય ને આવું છો ને બકાલું હોય લઈને આવું તમને બતાવું મેન ગટર બતાવવાનું તો સરકારની યોજના છે અમે માણસ સેવિક નથી બહાર જવું પડે છે બહાર જવું જ પડે એમ નહીં બહાર જ જાવી છે બહાર જવા કાંઈ અમે આશ્રમમાં મેં પણ ન જતા અમે ગટુ માણસ અમારા ઘરે રાખ્યું છે હારા માણસ આશ્રમમાં મેં ક્યાં ગટા માણસ પહોંચાડો અમે અમારા ઘરે રાખ્યું એનો ઘરે તમારે બહાર જવું પડે છે સિહોર નગરપાલિકા દ્વારા અહીંયા કોઈ ગટરનું કામ થયેલ નથી અને આ બહેનોએ આજે મને ફરિયાદ કરેલ છે તેઓને કુદરતી હાથથી પણ બહાર જવું પડે છે તદુપરાંત અહીંયા અનેક પ્રકારના રોગચાળો થાય એમ છે ખુલ્લી ગટરો છે આ બહેનો અત્યારે પોતાની રજૂઆત કરે છે બોલો બેન મકાન બારી જગ્યા નથી બહાર જવામાં છોકરીઓ ડબલા લઈને બહાર આ દીકરીઓ ડબલા લઈને જાય છે બહાર નથી જો તમારા માટે રહેઠાણની પાણીની લાઇટની અને રસ્તાની બરોબર છે આ બધી સુવિધા માટે અલગ પરિવાર આપણે કરવાનું છે પણ અમારે ઘટના ધ્યાન આપો કેમેરા વાળા ભાઈ આમ આલો અમને ન્યા બધું બતાવી આ તો કાઈ નથી એમ હું કહું છું આ ગટરનું મારે પડી કેવા જાવ ઈ ના છે હવે તમે વિચાર કરો આમાં કેમ રહેવું મારા આ તો પાણી તો જો ઉપલું બધું પાણી અમારા ફળિયામાં આવે છે એનું તમે ગમે વ્યવસ્થા કરો ભાઈ ચલો અમારી દીકરીઓ દીકરા હારા પસંદ કરવા અમારા આમાં કેમ કરવું
બિચારા બહાર કેવી રીતે જઈએ કે દીકરીને હારે જવું પડે હારે. ને પછી ભાઈમાં મકાન હોય ને કેવી રીતે કોઈ ગંદકી કરવા દે. નાના ઘા મારે મોટા આવડા ના દાડી જતો હોય ને ખાળ કૂવો ક્યાં કરવા? દરી શાળી દરી બાજાર ખાળ કૂવા એમ નામ થાય. પીત્યું અમારે ક્યાં જાય? રસ્તા અમારે જો વિવાહ છે, લગ્ન છે. પહેલા મહિને 23 તારીખે લગ્ન. આમાં મહેમાન ક્યાં મારવા? જોવો તો આમાં આ કેળો હારો કરી દો ભાઈ. અને આમાં પેશાબ આવે, પાણી આવે, આવી રીતે અમારે કેવી રીતે રહેવું ગોબરવાડામાં? આ તો દીકરીઓ બહાર જઈને બજારોમાં અમારે મારા ઘેરે આવવાનું મારા કાંઈ સુવિધા નથી ને બોલતા કાયદાની ન ખબર અમને ખબર પડે ને અમને આ બેરાને ખબર જ નથી પડતી. બાજીને તમારું કામ કરાવવાનું શું? કરાવશે ને તો જ મત દેવાનું છે. આજ કે નેતા આવે ને 15 દિન વાર હોય ત્યારે જ આવે ને આપણને ભજીયા ખવડાવે પછી સરકાર શ્રીની યોજના છે સ્વચ્છ ભારત અભિયાન. પરંતુ વોર્ડ નંબર 9માં કેશવનગરમાં આજે હું શિહોર શહેર પ્રમુખ કે ગોહિલ મુલાકાત લેતા રહીશોએ મને અનેક પ્રકારની ફરિયાદો કરેલ છે અને એ ફરિયાદોને વાચા આપવા માટે બહેનો આજે મને ભેગા થયા છે. અમે આ વોર્ડમાં આવ્યા છીએ. બહેનો પોતાની રજૂઆત કરશે. બોલો. જો ગટર લેન આયા નથી, પછી અમારા એરિયામાં જો પાણીની સુવિધા હરખી નથી, પછી થાંભલામાં લાઈટ નથી અમારે. તો જો અમારે દીકરીઓ બેનું બધી છુછાલા કરવા બધી બહાર જાય છે. જાય છે બાથરૂમ કરવા જાય છે, બધું બહાર જાય છે. લેડીઝ જેન્ટ્સ બધા બહાર જાય છે. કોઈના ઘરે શૌચાલય નથી. લાઈટના થાંભલા બી નથી. બધું અને પાણીનું તો કાંઈ નક્કી નથી. પાણી ગંદુ આવે છે. લીલું ઘાસ પાણી અને બાટલો ભરીને બિલકુલ સુવિધા નથી. અને કોઈ છોકરી નથી આપતા. એક ઘર છે એ માટે કોઈ છોકરી નથી આપતા. તમારે બધાને બહાર જાય છે. આજનો કાનૂન કેવો છે? આજનો માહોલ કેવો છે? જમાનો કેવો છે? ખરાબ છે. હવે મકાન બની ગયા. અમારા મકાન હોય ને કેવી રીતે જવું? હે ભાઈ પછી ખાલી ચૂકાવી દઈને પછી જાતા હતા. બધાને મકાન સોસાયટી થઈ પછી સુવિધા કરી પાણી આવે ને કેવી રીતે રેવી સોસાયટી હારી નહીં તમારે ઝુંપડપટ્ટી કહેવાય. અમને બધી એવી રીતે માણસો કહે છે જ્યાં અમે દીકરી દીકરા ભરવા જઈને 20 વર્ષ પહેલા સંડાસ થયું
હતું સાહેબ, પણ હજી કાંઈ વસ્તુ ગટર કનેક્શન નહીં કે રસ્તો નહીં, કાંઈ પણ વસ્તુ બન્યું નહીં કે અમારા અમારે બહુ સારું છે, પણ અમારે રસ્તો અને સંડાસની સુવિધા સારી નથી. અમે ગરીબ માણસ, અમે દાડીએ જઈએ, અમારે સંડાસ ખાડકો કેવી રીતે કરીએ? અને નકર દીપડા મૂક્યા છે ડુંગરામાં, દીપડા છે, અમારે કેવી રીતે જવું? દીકરા એકલા જઈ શકતા નથી. હવે છે ને ભાઈ, ગમે એમ કરીને અમને ગરીબ માણસને તમે સુવિધા સારી કરી દો. સંડાસ કર્યા, પણ બધું પાડીને બધું તમારે કઈ કઈ સુવિધા જોઈએ છે? અમારે ગટરની જોઈએ, પછી થાંભલામાં લાઈટ જોઈએ. ભાંગી જાય એવું છે. સરકારી લાઈટ નહીં અમારે પીળું રેડ પાણી આવે, દોડની ગાડી કોઈ એટલો પૈસો પાણી અમારે કેવી રીતે પીવું બોલો? ના ના પડે, અમારે ભાઈ દવાના પૈસા દો જીવન જરૂરિયાત માટે એક પણ સુવિધા છે નહીં. આ લોકો હારે મનુષ્ય જેવો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે. આપણા ભારતના નાગરિકો છે, આપણા દેશના નાગરિકો છે. જે સુવિધા પૈસાદાર વર્ગમાં મળવી જોઈએ, જે 1 નંબરમાં 2 નંબરમાં સુવિધા છે, એવી સુવિધા આ નંબરમાં મળવી જોઈએ. આ 50 વર્ગના લોકો રહે છે, એટલે શું એને અન્યાય કરવાનો? ભારતના બંધારણમાં બધા માટે સરખી જોગવાઈ છે, અને આર્ટિકલ 15, આર્ટિકલ 38 અને આર્ટિકલ 47 મુજબ લોકોને પ્રાથમિક સુવિધા આપવી તે બંધારણીય હક છે અને અધિકાર છે. આ હક અને અધિકાર માટે આજ કોંગ્રેસે વોર્ડ નંબર 9ની મુલાકાત લીધી છે, અને તેમાં બહેનોએ પોતાની રજૂઆત કરી છે. પીવાલાયક પાણી આવતું નથી, ગટરની પણ કોઈ પણ પ્રકારની સુવિધા નથી. ટૂંકમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે, માટે બહેનોએ પોતાની રજૂઆત કરી છે. અને 3 વાગે આજે અમે શિહોર નગરપાલિકામાં પ્રમુખને અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીશું અને આવેદનપત્ર આપીશું.